તો હે ગાઈસ વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો ગાઈસ મસ્ત આજે દિવાળીની રજાઓ 5 હતી અને એના પછી ઓલા પાછા આપણે દુકાને મુહૂર્ત કરીને પછી નીકળી ગયા હતા ઘર જવા માટે. તો એ દિવસ બી દુકાને બેઠા નતા અને ગઈ કાલે પછી વરસાદ બહુ જ પડ્યો હતો. તો પછી કાલે આપણે રજા પાડી દીધી તો ગાઈસ આજે આપણે પાર્લરે ફાઈનલી આવ્યા છીએ. 3 દિવસ 5 મતલબ 5-6-7 દિવસે ફૂલ આરામ કર્યો. હવે કામ પર આવ્યા છીએ. ને કેવું પાર્લર માં અત્યારે સીઝન થોડી અમારે હવે ચાલુ થઈ જશે. પણ હજી દિવાળી ના થોડા દિવસ ગયા છે ને એટલે થોડી ડાઉન રહેશે. અને તો ગાઈસ કેવું આજે બહુ મસ્ત આમ પાર્લર કેવું સારું લાગ્યું કેમ કે મને કેવું ઘરે બી ગમે છે પણ ઘરે કરતા આપડે કામ કરેલું હોય ને એટલે મીન્સ કે આપડી શોપ પર વધારે ગમે એટલા માટે. તો ગાઈસ અને આજે ટિફિન પણ કેમ કે મને ભૂખ પણ નથી મને દુકાને આવું તો મને ભૂખ નઈ લાગતી પણ ઘરે હોય તો બહુ જ આમ થોડી વારે જમવા બેસી જાવ મતલબ નાસ્તો કરું કઈ બી ખાઈ લઉં. અને દુકાને બી લાગે પણ એટલું બધું નહી ઘરે જેટલું નહી. તો ગાઈસ તમને આમ કેવું ખબર છે. ઘરે મારા છોકરા બી છે અમારા એટલે મતલબ મારા ભાભી છે ભાઈ છે એમના બેબી છે બધા બહુ મસ્તી કરે બધા ઘરે હોય ને તો બહુ જ મજા આવે. પાર્લરમાં બહુ મજા આવે પાર્લર કેમ હું એકલી હોય બે ફોન હોય મારા હું એકલી હોય. શૂટ કરું ના બ્લોગ નું બધું કામકાજ કરું છું. ગાઈસ ફૂલ મને સપોર્ટ કરો. એ મારે પણ દુનિયાને કરી બતાવું છે કે ના એક મિડિલ ક્લાસ છોકરી પણ બધું કરી શકે છે. એટલે એના મતલબ કોઈ બી હોય બધા કરી શકે. ગાઈસ મારે દિવાળી કેટલી કેવી ગઈ આમ તો ખબર છે સારી ગઈ છે. પણ તો બી આમ જેટલી આમ કેવું ખબર છે મારે કેવું એ જે બેસતું વર્ષના દિવસે જ કેવું થયું ખબર છે. મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે પગમાં બહુ જ મોટી મોચ આવી ગઈ હતી 2 દિવસ હું સુઈ જ રહી છું ફૂલ આરામ જ કર્યો છે. ભાઈના ફોન આવ્યા. ઘણા લોકોએ બી કીધું કે તમે આવ્યા નહીં પણ અમારે પ્રોબ્લેમના લીધે હું સૂઈ જ રહી છું. ક્યાંય બી ગઈ નથી મારા ઘરેથી. તો ગાઈસ એવું નથી હોતું કે મિડલ ક્લાસ છોકરીઓ મીન્સ કે ફોન ના વાપરી શકે કે બધું કરી શકે બધા કરી શકે પણ સામલો પણ કરવો પડે. ફેમિલી વાળા નો કરવો પડે મતલબ આપડા ગામ વાળાઓ નો કરવો પડે. કુટુંબ વાળા નો કરવો પડે. બાર ફેમિલી બધા હશે બી છે મારી પર બ્લોગ બનાવું છું વિડીયો કરું છું વિડીયો બધું કામ કરું છું એટલે બધા હસે બી છે પણ હું ઇગ્નોર કરું છું. કઈ નઈ હશો તમે વાંધો નહી.